દિવસે પિતૃઓના મોક્ષ માટે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનો પાઠ કરીશું. 7મા અધ્યાયનો પાઠ કરવાથી, સાંભળવાથી તેમનું જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે આપણે પિતૃઓને અર્પણ કરશું અને તેમની સદગતિ માટે પ્રાર્થના કરીશું. હરિ ઓમ. સાતમા અધ્યાયનું મહાત્મય. ભગવાન શિવજી કહે છે, હે પાર્વતી, હવે હું 7મા અધ્યાયનું મહાત્મય કહું છું, જેને સાંભળવામાં કાનમાં અમૃત રસ ભરવા સમાન છે. પાટલીપુત્ર